મિત્રો આગળનો ભાગ ન જોયો તો જોતા જાઓ પહેલા. વાત કંઈક એવી હતી કે આપણે મેરેજમાં કરવાનું છે આજે વિડીયોગ્રાફી. કેમેરો કરી નાખ્યો તો રેડી ને જાન આવવાની થઈ ગઈ હતી ફૂલ તૈયારી. હું ને રવિ થઈ ગયા છે કમ્પ્લીટ ને જાન હવે પહોંચી ગઈ હતી. સમજ रहे हो आप? વરરાજાને વધાવી લીધી પહોંચી ગયા સિદ્ધાર્થ માંડવે. માંડવે પહોંચી ગયા ફેરા ફરતી વખતે થઈ ગયો ધુમાડો. કામ પૂરું થઈ ગયું ને પછી અમે આવી ગયા જમવા માટે. વિદાય પૂરી કરીને પછી અમે પાછા અમારા દફતર પાર્ટી કરવા માંડ્યા. મિત્રો તમને શું લાગે અમારા રવિભાઈને આટલી બધી ખુશી કઈ વાતની હશે? મિત્રો અમારું કામ પૂરું થઈ ગયું ને અમને મૂકી ગયા પછી બસ સ્ટેન્ડ. જો મિત્રો તમને ખબર હોય કે આ બસ સ્ટેન્ડ ક્યાંનું છે તો કોમેન્ટમાં જણાવી દેજો. कैसे लोग रहते हैं यार यहाँ पर. મિત્રો રાત્રે 12:30 ધંધુકા બાજુ એક બસ જવા માટે હતી નહીં તો પછી અમે બંને આવી ગયા સીધા રેલવે સ્ટેશને. તો મિત્રો ટિકિટ લઈ લીધી ને થોડીક જ વારમાં આવી ગઈ ટ્રેન. પછી અમે બેસી ગયા ટ્રેનમાં. ટ્રેન થઈ ગઈ ચાલતી. મિત્રો આ સ્ટેશન કયું હશે કોને ખબર પણ આ સ્ટેશને વધારે પબ્લિક ઉતરી ગયું હતું અને પછી બતાવી દીધો મેં મારો આઈફોન ને પછી તો ભાઈ એન્ટ્રી પાડી દીધી. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा. મિત્રો વાગી ગયા તો વહેલાના 5 ને અમારા ઉતરવાનો સમય થઈ ગયો તો કાલુપુર રેલવે સ્ટેશને. મિત્રો અમે તો ઉતરી ગયા રેલવે સ્ટેશન પછી ચડી ગયા ઓટોમેટિક પગથિયામાં. મિત્રો ઉતરતા તો ઉતરી ગયો પણ ખબર તો નથી કે અમારે કઈ બાજુ જવાનું છે. પછી તો શું આમની પાછળ અમે પણ થઈ ગયા ચાલતા. અમને તો ખાલી રેલવે સ્ટેશન નું નામ જ ખબર હતી કે અહીંથી જવાનું છે અમારે ગાંધીગ્રામ રેલવે સ્ટેશને. પછી તો આ કાકા અમને મૂકી ગયા સિદ્ધાર્થ રેલવે સ્ટેશન અને પછી રિક્ષા કરી 80 અને પછી અમને પહોંચાડી દીધા સિદ્ધાર્થ રેલવે સ્ટેશને. મિત્રો રેલવે સ્ટેશન પહોંચીને પછી આપણે પહેલું જ કામ કર્યું સુવાનું. तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. કેમ કે આખી રાતનો ઉજાગરો હતો. મિત્રો અમે પછી બેસી ગયા ટ્રેનમાં અને ટ્રેન પછી ત્યાંથી નીકળી ગઈ. મિત્રો અમે બંને પહોંચી ગયા હતા પાછા ધંધુકા રેલવે સ્ટેશને. મિત્રો ત્યાંથી પછી અમે આવી ગયા ધંધુકા બસ સ્ટેન્ડમાં. ત્યાંથી આપણને મળી જશે બસ. મિત્રો ત્યાંથી પછી પહોંચી ગયો ઘરે. આજનો બ્લોગ આટલો જ. તને મળ્યા નવા બ્લોગની સાથે.